સંવત 1877 શ્રવણ વદી જે અમાસ સારંગપુરે શ્રીજી બેઠા જીવા ખાચર ને આવાસ ઉતરા દે દ્વાર ઓરડા તેઓ સરીની ઉપરે ઢોલિયો ઢાળીને બેઠા રસિયોજી રંગ ભરે સર્વે શ્વેત વસ્ત્રધારી શ્રી હરિ બિરાજિયા સન્મુખ સભામહી સંત હરિજન આવ્યા। પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું રે પુરુષ પ્રયત્ન શાસ્ત્ર મહી કહ્યું રે તેને કરે કેટલો કામ થાય રે પ્રભુ કૃપા થકી કેટલો હોય રે મહારાજ કે સદગુરુ અને રે સત શાસ્ત્ર ને વચને કરીને રે દ્રઢ વૈરાગ્ય ને જે પામો હોય રે વળી દ્રઢ શ્રદ્ધાવાન તે સોય રે અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય રે તેને અતિ દ્રઢ પાળતો હોય રે અહિંસા ધર્મે દ્રઢ પ્રીતિ થાવ રે આત્મનિષ્ઠા તે અતિ પરિપક્વ રે એવો જન જે હોય તે માથેથી રે જન્મ મરણ ની થાય નિવૃત્તિ રે શાળા માથેથી ફોતરું ઉતરું રે બીજ વાવ્યું તોય પાછું ન ઉગ્યું રે કહ્યા એવે ગુણેથી યુક્ત હોય રે અજ્ઞાન રૂપ માયાથી તે છૂટાય રે જન્મ મરણ થી રહિત થાય રે વળી આત્મસત્તા ને પામી જાય રે આટલું તો થાય પુરુષ પ્રયત્ન રે પ્રભુ કૃપા કરે જ છે આવાને રે જ્યારે ભગવાનની કૃપા થાય રે ત્યારે એકાંતિક ભક્ત બનાય રે અને શ્રુતિ પણ એમ જ કેતી રે નિરંજન પરમ સામ્ય મુપેતી રે એહ શ્રુતિ નો એવો અર્થ રહ્યો રે અંજન માયાથી જે રહિત થયો રે તે તો પ્રભુ તુલ્યપણાને પામે રે વળી જેમ શુભ અશુભ કર્મે રે ભગવાન તો નથી જ બંધાતા રે તેવી રીતે મુક્ત નિર્બંધ થતા રે જેમાં લક્ષ્મીજી પ્રભુના સ્વરૂપે રે ક્યારેક તો લીન થાય છે આપે રે વળી ક્યારેક નોખા રહ્યા થકારે પ્રભુ સેવામાં રહે શ્રી દેવી કરે તેમાં તે ભક્ત અતિશય હે તેરે ભગવાન ને વિશે લીન થતે રે ક્યારેક તો મૂર્તિમાં ન થકારે ભગવાનની સેવામાં રહે તારે જેમાં ભગવાન સ્વતંત્ર હોય રે તેમાં ભક્ત પણ સ્વતંત્ર થાય રે આવી રીતની જે સામર્થ્ય કાવે રે તે તો ભગવત કૃપાએ આવે રે પછી નિત્યાનંદ સ્વામી પૂછાય રે જેમાં એ સર્વે અંગ પૂર્ણ હોય રે તેની ઉપર પ્રભુ કૃપા થાય રે પણ ન્યૂનતા રહી તો શું હોય રે શ્રીજી કહે વૈરાગ્ય બ્રહ્મચર્ય રે શ્રદ્ધા આત્મનિષ્ઠા અહિંસા ધર્મ રે એમાં જો કોઈ અંગની ન્યૂનતા રે મોક્ષ
आत्यंतिक नहीं पामता रे। भगवाननु जे अक्षर धाम रे, तेने न पामे जाय बीजे ठाम रे। का तो वधु सवासनिक होय रे, तेनी देवलोकમાં गति थाय रे। देवलोक ने मोक्ष धर्म माय रे, कह्या धाम आगे नरक तुल्य रे। देवता माथे ते मनुष्य थाय रे, वળી मनुष्य थी देव मा जाय रे। जन्म अनेक नो जे सिद्ध थाय रे, त्यारे परम गति ने पमाय रे। एह श्लोक नो पण एज अर्थ रे, प्रभु तणो सवासनिक भक्त रे। ते तो नरक 84 मन जाय रे, देव मनुष्य मा जन्म धराय रे। पूर्वे कह्या एवा लक्षण आवे रे, त्यारे प्रभु कृपानु पात्र थावे रे। पछी एकांतिक भक्त ते थाई रे, गुणातीत अक्षर धामे जाई रे। माटे एक जन्मे का तो अनंत रे, जेदी थाय तेह लक्षण युक्त रे। अतिशय निर्वासनिक थशे रे, त्यारे प्रभु कृपा पात्र बनशे रे। आत्यंतिक मोक्ष ने ते पमाय रे, पण ते विना तो पामशे नय रे। पछी नृसिंहानंद स्वामी कावे रे, आने आदेहे करीने ज सर्वे रे। मटी जाय कसर मात्र एवो रे, कोई उपाय होय तो बतावो रे। पछी महाराज बोलिया पंडे रे, जोते खबरदार थई मंडे रे। सर्वे कसर आने आज देह रे, मटी जाय ने एके नव रहे रे। का तो देह पर्यंत न मटाय रे, अंत समेज निर्वासनिक थाय रे। प्रभु विषे जो थाय अति प्रीति रे, अंत कालेय प्रभु कृपा थती रे। माटे एक देह अनंत देह रे, मृत्यु आडी जो एक घड़ी रहे रे। त्यारे पण जोड़े प्रभु मा वृत्ति रे, कोई कसर तेने नथी रेती रे। त्यारे पण जोड़े प्रभु मा वृत्ति रे, कोई कसर तेने नथी रेती रे। इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्म शास्त्रे श्री वचनामृत सद्ग्रंथे सारंगपुर प्रकरणे पुरुष प्रयत्न एवं परमेश्वर कृपा नाम 11 वचनामृतम्।